हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञानगंगा चेनल में। आजनो आपणो सब्जेक्ट है इंग्लिश ग्रामर, विकास इंग्लिश ग्रामर एंड कॉम्पोजिशन, स्टैंडर्ड 10th, लेसन नंबर 6, एक्टिव वॉइस एंड पेसिव वॉइस। तो आपणे सादो वर्तमान काल एटले के सिंपल प्रेजेंट टेन्स ना एक्टिव अने पेसिव वॉइस जोईशुं। तो सादा वर्तमान कालनुं एक्टिव वॉइस वाक्य होय त्यारे एनी वाक्य रचना बनशे सब्जेक्ट प्लस वर्ब प्लस ऑब्जेक्ट, कर्ता प्लस क्रियापद प्लस कर्म। तो अहीं एक एग्जाम्पल लईए, पीयूष राइट्स अ लेटर। तो पीयूष ए सब्जेक्ट है, राइट्स ए वर्ब है अने अ लेटर ए ऑब्जेक्ट है। हवे जोईए एनु पेसिव वॉइस करवानुं होय तो शुं थशे। तो जे ऑब्जेक्ट है ते सब्जेक्टनुं स्थान लई लेशे अने सब्जेक्ट है ते ऑब्जेक्टनुं स्थान लई लेशे। एटले ऑब्जेक्ट पहेला आवी जशे अ लेटर। सादो वर्तमान काल हतो एटले इज एमार वापरवानुं, अ लेटर साथे इज आवशे। अ लेटर इज राइट्सनुं बनशे रिटन, पास्ट पार्टिसिपल। अ लेटर इज रिटन अने बाय फरजियात लखवानुं बाय। हवे पीयूष जे करता हतो ते छेल्ले आवी जशे पीयूष। तो जवाब बनी गयो अ लेटर इज रिटन बाय पीयूष। जोईए हवे बीजो काळ छे सादो भूतकाळ। तेमां पण आवुं ज छे, सब्जेक्ट प्लस पास्ट वर्ब वपराशे अहींया प्लस ऑब्जेक्ट। तो आपणे एक्जाम्पल लईए, प्रकाश हेल्प्ड अ पुअर मैन। तो एनु पेसिव वॉइस करवा माटे अ पुअर मैन ऑब्जेक्ट है ते आगळ आवी जशे अने तेनी जोड़े वॉज अथवा वेर, एक वचन होय तो वॉज, बहुवचन होय तो वेर, अने सब्जेक्ट है ते पाछळ जतो रहेशे। तो अ पुअर मैन वॉज हेल्प्ड बाय प्रकाश अने बाय लखवानुं भूलवुं नहीं। अने क्रियापद पछी तरत ज हेल्पिंग वर्ब एटले के वॉज वेर पछी तरत ज पास्ट पार्टिसिपल वपराय छे ते पण भूलवुं नहीं। तो जोईए हवे त्रीजो काळ छे सादो भविष्यकाळ। तेमां पण आपणे सब्जेक्ट प्लस विल सेल प्लस वर्ब प्लस ऑब्जेक्ट एनी वाक्य रचना छे। अने आपणे एक्जाम्पल लईए, प्रकाश विल टीच अस इंग्लिश। प्रकाश अमने इंग्लिश शीखवशे। तो एनुं पेसिव वॉइस करवुं होय तो इंग्लिश आगळ आवी जशे अने विल साथे बी लागी जशे। इंग्लिश विल बी टीचનું પાસ્ટ પાર્ટિસિપલ ટોટ થશે એટલે ઇંગ્લિશ વિલ બી ટોટ ટુ અસ બાય પ્રકાશ। સબ્જેક્ટનું સ્થાન ઓબ્જેક્ટે લઈ લીધું અને ઓબ્જેક્ટનું સ્થાન સબ્જેક્ટે લઈ લીધું। હવે જોઈએ ચોથો પ્રકાર છે મોડલ્સ। શુડ, વુડ, કુડ, મસ્ટ એની સાથે બી આવે છે અને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાથી પેસિવ વોઇસ વાક્ય રચના બની જાય છે। તો અહીંયા એક્ટિવ વોઇસમાં એક વાક્ય આપેલું છે, અ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ। તો ધીસ બોક્સ આગળ આવી જશે જે ઓબ્જેક્ટ છે। ધીસ બોક્સ કેન બી લિફ્ટેડ બાય ધ પોર્ટર। ધ પોર્ટર પાછળ જતું રહ્યું, કેન લિફ્ટનું કેન બી લિફ્ટેડ થઈ ગયું। બી અને પાસ્ટ પાર્ટિસિપલ ફરજિયાત વાપરવું। તેવી જ રીતે રહીમ મસ્ટ ડુ હોમવર્ક। હોમવર્ક આગળ આવી જશે, હોમવર્ક મસ્ટ બી ડન બાય રહીમ। હવે જોઈએ પાંચમો પ્રકાર છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ। આમાં હેવ હેઝ ઉપયોગમાં લેવામાં આવે છે સબ્જેક્ટની સાથે વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને ઓબ્જેક્ટ। ધ પ્યુન હેઝ રંગ ધ બેલ। હવે ઓબ્જેક્ટનું સ્થાન સબ્જેક્ટ લેશે, સબ્જેક્ટનું સ્થાન ઓબ્જેક્ટ લેશે। ધ બેલ હેઝ બીન રંગ બાય ધ પ્યુન। અહીંયા એક વચન હોવાથી હેઝ યુઝ કર્યો છે અને બીન ફરજિયાત લખવાનું છે। તેવી જ રીતે પૂર્ણ ભૂતકાળ હોય તો પણ આવું જ કરવાનું, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ એ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચના છે। હવે તેનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ। ધ ટીચર હેડ ટોટ અ લેસન। શિક્ષકે લેસન એટલે કે પાઠ શીખવાડ્યો। તો એનું પેસિવ વોઇસ કરવાનું હોય તો અ લેસન હેડ બીન ટોટ બાય ધ ટીચર। લેસન પાછળ હતું, ઓબ્જેક્ટ તે આગળ આવી ગયું, ટીચર સબ્જેક્ટ હતું તે પાછળ જતું રહ્યું અને હેડ ટોટ હતું તેનું હેડ બીન ટોટ થઈ ગયું। અહીંયા પણ બીન મૂકવું ફરજિયાત છે। તો જોઈએ હવે એક્સરસાઇઝ મિત્રો। ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ। યુ મસ્ટ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ। તો અહીંયા બનશે યોર પેરેન્ટ્સ મસ્ટ બી ટેકન કેર ઓફ બાય યુ। પહેલું એક્ઝામ્પલ છે, they will give you an entry pass। તો અહીંયા an entry pass will be given to you by them। બીજું વાક્ય છે, the principal scolded the boys। તો જવાબ થશે પેસિવ વોઇસમાં the boys were scolded by the principal। અહીંયા આ વાક્ય ભૂતકાળનું છે એટલે વોઝ અથવા વેર યુઝ થાય। અહીંયા બહુવચન હોવાથી વેર યુઝ કર્યું છે। તેવી જ રીતે રચના સેંગ અ સોંગ।
તો અ સોંગ વોઝ સંગ બાય રચના. હવે અહીંયા જોઈ શકો છો કે સેંગ એ ભૂતકાળ હતો એટલે આપણે વોઝ સંગ કર્યું. હવે જોઈએ ચોથો પ્રશ્ન. ધ પ્રેસિડેન્ટ અવોર્ડેડ ધ વોર હીરોઝ. ધ વોર હીરોઝ વેર અવોર્ડેડ બાય ધ પ્રેસિડેન્ટ. અહીંયા પણ તમે જોઈ શકો છો અવોર્ડેડ આપ્યું છે એટલે એનો મતલબ પાસ્ટ ટેન્સ છે એટલે વેર અવોર્ડેડ આવશે. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. અહીંયા મોડલ શુડ યુઝ થયું છે તો અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. વીનું અહીંયા અસ થઈ જાય છે, આઈ હોય તો મી થઈ જાય છે, દે હોય તો ધેમ થઈ જાય છે. આ ખાસ યાદ રાખવું. ધ ન્યૂ કોચ ટ્રેન ધ ક્રિકેટ ટીમ. તો ધ ક્રિકેટ ટીમ વોઝ ટ્રેન બાય ધ ન્યૂ કોચ. અહીંયા ભૂતકાળ પાસ્ટ ટેન્સ હોવાથી વોઝ ટ્રેન યુઝ થયું છે. વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. તો ટ્રાફિક રૂલ્સ આગળ આવી જશે. ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ઓબ્ઝર્વ બાય અસ. વીનું અહીંયા અસ થઈ ગયું અને બાય ફરજિયાત ઉપયોગ કરવું. કેન દર્શન મીટ ધ ડૉક્ટર નાવ. તો પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ જ રહેશે પેસિવ વોઇસમાં. કેનનું કેન જ રહેશે પણ કેન ધ ડૉક્ટર ઓબ્જેક્ટ છે તે આગળ આવી જશે. કેન ધ ડૉક્ટર બી મેટ બાય દર્શન નાવ. જોઈએ નવમો પ્રશ્ન. ધ ઇલેક્ટ્રિશિયન વિલ રિપેર ધ લાઇન ટુમોરો. તો ઓબ્જેક્ટ આગળ આવશે. ધ લાઇન વિલ બી રિપેર્ડ બાય ધ ઇલેક્ટ્રિશિયન ટુમોરો. અહીંયા વિલ રિપેર હતું તેનું વિલ બી રિપેર્ડ થઈ જશે. હવે જોઈએ દસમો પ્રશ્ન. મિહિર રોટ અ લેટર લાસ્ટ વીક. અહીંયા પાસ્ટ ટેન્સ હોવાથી અ લેટર વોઝ રિટન બાય મિહિર લાસ્ટ વીક. 11મો પ્રશ્ન છે. સોનુ હેઝ સંગ ધ સોંગ્સ વેલ. તો ધ સોંગ્સ આગળ આવી જશે. ધ સોંગ્સ હેવ બીન સંગ વેલ બાય સોનુ. અહીંયા હેઝ સંગ હતું એનું હેવ બીન સંગ થઈ ગયું કેમ કે સોંગ્સ એ બહુવચન છે. 12મો પ્રશ્ન છે. ઝુબિન મહેતા કન્ડક્ટ્સ અ ફેમસ ઓર્કેસ્ટ્રા. તો અહીંયા કન્ડક્ટ્સ આપ્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝ એમ આર યુઝ કરીશું. અ ફેમસ ઓર્કેસ્ટ્રા સાથે ઇઝ આવે એટલે અ ફેમસ ઓર્કેસ્ટ્રા ઇઝ કન્ડક્ટેડ બાય ધ ઝુબિન મહેતા. હવે જોઈએ 13મો પ્રશ્ન. ધ ચિલ્ડ્રન ચીયર્ડ ધ વિનિંગ ટીમ. તો અહીંયા થશે પાસ્ટ ટેન્સ હોવાથી ધ વિનિંગ ટીમ વોઝ ચીયર્ડ બાય ધ ચિલ્ડ્રન. ધ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ ધ ચિલ્ડ્રન. તો અહીંયા પણ પાસ્ટ ટેન્સ છે એટલે ધ ચિલ્ડ્રન વર કોંગ્રેચ્યુલેટેડ બાય ધ પેરેન્ટ્સ. ચિલ્ડ્રન બહુવચન હતું એટલે તેની સાથે વેર યુઝ કર્યું. 15મો પ્રશ્ન છે. વોટ કેન ધ પોલીસ ડુ નાવ. તો વોટ કેન બી ડન બાય ધ પોલીસ નાવ. અહીંયા જોઈ શકો છો 16મો પ્રશ્ન. ધ હન્ટર ચેસ ધ લાયન. તો ધ લાયન વોઝ ચેસ્ડ બાય ધ હન્ટર. કેતુલ હેઝ લોસ્ટ ધ કીઝ. અહીંયા આ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ધ કીઝ હેવ બીન લોસ્ટ બાય સુકેતુ. ધ મોનિટર હેઝ પનિશ્ડ ધ બોયઝ. એટલે મોનિટરે બોયઝને એટલે કે છોકરાઓને પનિશમેન્ટ કરી. ધ બોયઝ હેડ બીન પનિશ્ડ બાય ધ મોનિટર. છોકરાઓને મોનિટર દ્વારા પનિશ કરવામાં આવ્યા. દેવ હેઝ વન ધ કોમ્પિટિશન. તો ધ કોમ્પિટિશન હેઝ બીન વન બાય દેવ. 20મો પ્રશ્ન છે. રચના લુકડ આફ્ટર ધ ચિલ્ડ્રન. તો ધ ચિલ્ડ્રન વર લુકડ આફ્ટર બાય રચના. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ફ્યુચરમાં તમને નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અને હવે આપણે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસનો વિડીયો મૂકવાના છીએ. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.